રાજકોટના બેટી રામપરા ગામે 50 વર્ષ બાદ નિર્મિત ભવ્ય રામજી મંદિરે શ્રદ્ધાનું ઘોડાપૂર 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ। નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જોડાઓ। રાજકોટ જિલ્લાના બેટી રામપરા ગામમાં આજે ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। છેલ્લા 50 વર્ષથી ગામમાં રામજી મંદિરના અભાવ બાદ સમસ્ત ગ્રામજનોના અતૂટ સહયોગ અને આશરે 50થી 60 લાખના ખર્ચે નવનિર્મિત રામ દરબાર અને હનુમાનજી મહારાજના મંદિરનો 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। મહોત્સવના બીજા દિવસે આજે સમગ્ર ગામમાં ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો। ડીજેના તાલે અને ઢોલ નગારાના ગુંજારવ સાથે અબીલ ગુલાલની છોડો વચ્ચે રામ દરબાર અને હનુમાનજી મહારાજની મૂર્તિઓને નગરચર્યા કરાવવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા। વરઘોડા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તમામ મૂર્તિઓ પર જલાભિષેક કરવામાં આવ્યો હતો અને ફૂલોથી મૂર્તિઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। હવનમાં બેઠેલા યજમાનો દ્વારા ભાવભેર મૂર્તિઓને મંદિરમાં પધરાવવામાં આવી હતી। આ પાવન પ્રસંગે વિવિધ ધાર્મિક સ્થાનો પરથી સંતો મહંતો પધારીને આશીર્વચન પાઠવ્યા હતા। આજે મહોત્સવનો બીજો દિવસ હોય, રાત્રે ભોજન અને ભજનનો સુંદર સમન્વય યોજાશે। રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણી ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોક કલાકારો ભક્તિની સરવાણી વહેવડાવશે। આવતીકાલે રામનવમીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। આવતીકાલે રામનવમીના પવિત્ર દિવસે આ મહોત્સવની પૂર્ણાહુતિ થશે। આવતીકાલે મૂર્તિઓની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। આ અંતિમ દિવસે પણ અનેક સંતો મહંતો અને મહેમાનો હાજરી આપવાના છે। બેટી રામપરા ગામના અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ ભક્તિમય અવસરે પધારવા અને ભજન તેમજ ભોજનનો લાભ લેવા માટે જાહેર ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ગામના એકતાના પ્રતીક સમાન આ મંદિર આજે આખા પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ। આપ નિહાળી રહ્યા છો અત્યારે SS2 માધ્યમથી આપણે રાજકોટ જિલ્લાના બેટી ગામે જ્યાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સવ 3 દિવસનો કાર્યક્રમ રાખેલો છે એ વિશે આપણે જે ખાતક જે હવન કુંડમાં બહેનો બેઠા છે તેને સીધા દ્રશ્ય આપણે SS2 ના માધ્યમથી આપણે સીધા દ્રશ્ય જે બહેનો હવન કુંડમાં જે બેઠા છે તેને આપણે સીધા દ્રશ્ય SS2 ના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે। પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી, રાજકોટ। તો આપણે જે હવન કુંડમાં બેઠા છે અને 3 દિવસનો જે કાર્યક્રમ છે રાજકોટ જિલ્લાના જ્યાં બેટી રામપરા જ્યાં રામદેવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો 3 દિવસનો કાર્યક્રમ રાખેલો છે એ વિશે આપણે જે હવનમાં કુંડમાં બેઠા છે એ બેનને પૂછી કે આપણે તમારા ગામમાં શું શું સુવિધા ઉપલબ્ધ છે અને એના સીધા દ્રશ્ય આપણે બતાવી છે। હેલો, અમારા ગામમાં તારીખ 24, 25 અને 26 રામ મંદિરનું આયોજન કરવાનું ગ્રામજનોએ નક્કી કર્યું છે। અમારા ગામમાં ઘણી બધી સુવિધાનો હતો કે મળતી નહોતી પબ્લિકને, પણ સરપંચે અને સરકારશ્રીના સાથ બદલ અમારા ગામમાં ઘણી સુવિધા રામ મંદિર આવવાથી ઉપલબ્ધ થઈ છે અને આવીને આવી સુવિધા અમારા ગામને વધારે ને વધારે મળતી રહે તે બદલ આપ સૌ આભાર। આ મંદિર તો 50 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને આમાં 5-6 ગામના બધાના સહયોગથી અને બધાના ભાવથી આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવ્યું છે। આપ જોઈ રહ્યા છો સીધા દ્રષ્ટિએ આપણે બીજા બેનને પણ SS2 ના માધ્યમથી આપણે બીજા બેનને પણ પૂછવી કે એનો શું કહેવાનું થાય। બહુ સરસ સુવિધા થઈ છે, બહુ બધું આનંદ છે। આજે આજના પાવન દિવસની અંદર ગામ શ્રી રામપરા બેટી ગામની અંદર શ્રી રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિક્રમ સંવંત 2082 ના વર્ષ 2026ની સાલે ચૈત્રી નવરાત્રીના માધ્યમ દ્વારા આજે ચૈત્રી નવરાત્રી એમાં આજે 7મ આજે રામ દરબારની મૂર્તિ પ્રતિષ્ઠાનું ભવ્યથી ભવ્ય જે બેટી ગામના તમામ ભાઈઓ અને બહેનો દ્વારા
સારું એવું પ્રતિષ્ઠા મહોત્સવ કરેલ છે, જેમાં 7 કુંડ યજ્ઞ છે, 9 ભૂદેવો છે અને આજે મૂર્તિ ઉપર 87 નક્ષત્ર 1000 ઔષધિથી અભિષેક ચાલુ છે અને સારામાં સારું મંદિર જે આજે 50 વર્ષથી આ ગામની અંદર જે રામચંદ્ર ભગવાન એટલે કે ચોરો, જેમ આપણી ગુજરાતી ભાષામાં ચોરો કહીએ, પણ રામ દરબારનું મંદિર નહોતું. ભવ્યથી ભવ્ય અતિ સુંદર આવું શ્રી ભગવાન રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે, જેમાં ઘણા ભાવિક જનતો, બહેનો, ભાઈઓ તથા બધા પ્રસાદ પણ લે છે અને ભાવિકો દ્વારા ઘણો ઉત્સાહ છે અને આનંદ છે. બસ આનંદથી એટલું બધું સૌંદર્ય, જેમ કે અહીંયા અયોધ્યા સ્થિત જેમ મંદિર છે એવો ભવ્યથી ભવ્ય ઉત્તમ ઉત્સવ થયેલો છે અને માહોલ પણ એવો બનેલો છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. મારું નામ કિશોર મકવાણા, ગામ બેટી રામપરા. અને આજે રોજ જે ભગવાન રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે, બરોબર છે, તો તમામ ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ છે, બધાને પ્રસાદી લેવા આવજો અને આવું દિવ્ય આયોજન કર્યું છે તો તમે ભગવાનના દર્શન કરવા આવજો. બરોબર. કેટલા સમયથી રામજી મંદિર હતું? આમ તો અમારા ગામમાં જો કે મંદિર બહુ 50-100 વર્ષથી નહોતું, પણ ગામના બધા યુવાનો એક સંકલ્પ કર્યો કે ભગવાન રામજી મંદિરનું અમારે પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિર નવું બનાવવું છે. ખાલી સંકલ્પ માત્રથી અમે ધારિયાબારનું કામ કર્યું છે. બરોબર છે. અમારા ચેતનદાના માર્ગદર્શનથી અમે આગળ વધ્યા અને અમારા જે પણ સંકલ્પ હતા એ ભગવાને પૂરા કર્યા છે અને આ મનોરથ છે બધાને સંપૂર્ણ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના. જય સિયારામ. બધાએ સાથ સહકાર દીધો તો અમારે રામ મંદિર સરસ મજાનું થઈ ગયું. કેટલા વર્ષોથી હતું નહીં, તો આ અડખા પડખા ગામવાળાએ બધાએ સાથ સહકાર દીધો, અમારે રામ મંદિર થઈ ગયું.